પહેલી વેલકમ ટુ માય ન્યુ વિડીયો ફાઈનલ નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. બધાને જય શ્રી રામ જવા તો ફાઇનલ નવા બ્લોગની આપણે શરૂઆત કરી દીધી છે અને આજે છે આપણે શુક્રવાર. તો આજે આવીએ આપણે ધાબા ઉપર. લો એક મસ્ત નજારો છે મિત્રો, લો કેવો જોરદાર ખેતર નજારો છે. ને બાકી તો આપણે અત્યારે જા એટલે વિડીયો શૂટ કરી નાખી ગઈ. જો આ વરસાદ આવે એવું છે બધું. જો કેવું છે ને બાકી જોરદાર. જો એક નંબર. જો આમ બધે તમે આમ જોતા જ રહી જાઓ. આમ બધે વરસાદનો માહોલ શું કહેવાય ને કે આગ્રહ કહેવાય, મને પાકીને ખબર. તો એ છે. જો બાકી આપણે ધાબા ઉપર આવી ગયા હતા આંટો મારવા ને આવું કંઈક નજારો છે બધો. આગળ વરસાદ હમણાં હતો, આ વાદળું જે છે થોડું ને બાકી આપણે ધાબા ઉપર ને બધે જો બધે લીલોતરી થઈ ગઈ નીકળી. આ આપણી કાતરી છે, મોટી જબર હતી મિત્રો, પણ આપણે કાપી નાખીને એમાં ટૂંકી થઈ ગઈ. બાકી અહીંયા બધા ઝાડવા લીલા છે. આમ ધાબાની કોર પણ આપણી લીલી સામ થઈ ગઈ છે એકદમ મસ્ત મજાની. ને આવા કંઈ ખેતરના બધા માંડવી કપાસ આમ જો નજર પગે ના હતી બધું વાવેતર. એવું કાંઈ ન જમવાનું આપણે અહીંયા તો ઈંટું છે. આપણે અહીંયા તો ઈંટું છે. જો આ દાદાની ને આ સાઈડ છે ને ગાઈ, જો અહીંયા આપણે કેમ પણ તીડમાં ખડી નાખ્યા છે. બીજી ના તીડ હતી એટલા માટે અહીંયા ખુલ્લું છે, કારણ કે એનાથી પાણી જાય એટલું, એટલે અહીંયા બધી ખડું ગયું. બાકી તો આવો તો કંઈક ધાબાનો નજારો છે. જો આથી ઝૂપડું કાળું થઈ ગયું હાવ સાર. જો કેવો નજારો છે બાકી. અરે કાંઈ ઝૂમ રહી ગયું. બાકી એવું બધું છે. ખડ છે ને આપણે ડીશ છે. આ લીમડો આપણો આ તો આપણી નીન ઢાંકેલી છે. કોકને એમ લાગે કેવું મોટું જબર છે. ને જો હજી નેરે પાણી એવું નથી, થોડું થોડું આવે છે, બહુ નહીં આવતું. ને આવો કંઈક નજારો છે જો જોરદાર. ને એક કાના જણાવતો તમને, હમણાં આપણા વિડીયો કેમ નહોતા આવતા, આની પહેલાંના વિડીયો મને નહોતું કીધું. તો એનું કારણ છે મિત્રો, તમને તો ખબર છે, આપણો ફોન બગડી ગયો છે અને એમાં એક એપ્લિકેશન હાલે એમ હતું નહીં. નો કેપકટ, નો ઇનશોટ, નો VN, પછી એક એપ્લિકેશન હાલે એમ નહોતું. એટલે પછી આપણે કહીએ હમણાં વ્લોગ મહિનો 2 મહિના ઠેરાવી દીધું. એવું બધું હતું ને હવે શરૂ કરી દીધું છે પાછું. બાકી જોવા છે કેવું છે, એટલું જ ખાલી હાલવાનું રહે. હડ્ડી પછલી એક થઈ જાય પીડા હોય ગઈ ને એવું બધું હતું ગઈ. ને બીજું તો હું બતાવું તમને. જો હમણાં આપણે શુક્રવારે ક્યારેક કોન્ટેન્ટ મળે ત્યાં વ્લોગ શૂટ કરી ને હું આજ તમને આ વ્લોગમાં નહીં પણ આવતા શુક્રવારે અથવા કોઈ પણ ટાઈમ તમને હું મારું ઓલું બતાવી ડેમ. અહીંથી જો આ નેરું જાય ને તો આ સીધો આ લીમડો હોય ને આ સીધો અહીં સીધમાં ડેમ છે. ને આવો કંઈક નજારો હોય. આ વાદળું અહીંયા છે. હમણાં વરસાદની આગાહી છે. સુરતમાં તો રેડ એલર્ટ કરી દેવામાં એવું થયું ગાય છે, રેડ એલર્ટ. ને આપણે ધાબામાં જો હજી ત્યાં ખાડ ઉપસ્યા છે ને ભર્યા છે. ને હજી ઘડીક જ રહ્યો છે વરસાદ, ઘડીક રહી પાછો આવે, ઘડીક રહી પાછો આવે. ને અહીંથી ધાબા ઉપર બધું દેખાય એક નંબર ગાય. આપણે જાંબુડા છે 2 4 છે. એક આ દાદાનો આપણો પાછો બીજો દાદાનો ના પછી આપણો પાછો એમ કરીને 4 જાંબુડા છે. બાકી તો અહીંયા બધા મસ્તીના લીંબોળીઓ પાકી ગઈ ગાય છે. પણ ખાવી હોય તો આવી જતો હવે ના આવે. બાકી અહીંથી રોડ છે ગાય. જો જ્યાં ગાડી જાય બધો રોડ છે. જો બધો રોડ ને ગાય આપણે આ ફોનમાં આપણે છે ને લિમિટ છે કે 4 મિનિટ 36 સેકન્ડ સુધીનો વિડીયો તમે શૂટ કરી શકો, બાકી ન કરી શકો આગળ. એટલા માટે ડબલ ક્લિક. નામ જો પાછું વાદળું સડવા મળ્યું. તો ગાય જેને અહીંથી કેમેરો ઓફ થઈ ગયો હતો ને હવે 1 મિનિટ 7 સેકન્ડનું જ કહે છે, એટલો જ વિડીયો શૂટ કરી શકીએ આપણે. ને જો હું બતાવું વાદળું સીડું પાછું 2x સ્ક્રીન. જો હું તમને આડું પડે બધું, બાકી તો વાદળું સીડ્યું ને કેવી મસ્ત. તો ગાઈઝ નજારો હોય
એક નંબર કઈ ઘટે નહીં પાંદડા બધું જો હાલો હવે આપણે જવાનું છે નીચે આપણે શુક્રવાર બ્લોગ શૂટ કરીશું કોઈક દી શુક્રવાર 2 બ્લોગ શૂટ કરવાના એટલે ડેઈલી 1-2 દિવસ એક વિડીયો મૂકી ગઈ હવે પણ પછી પાછું કોઈક દી લેટે થઈ શકે બાકી શોર્ટ વિડીયો બનાવવાનું શરૂ કરી દેવું છે તો કાલથી કરીએ આપણે શોર્ટ વિડીયોની શરૂઆત ને જો બધી કાતરીને બાતરીને હાલો બધાને જય શ્રી રામ જય માતા હું નેક્સ્ટ વિડીયો કોણ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બધાને બાય બાય જય માતાજી જય શ્રી રામ બાય બાય